हेलो नमस्कार विद्यार्थी मित्रों। धोरण 9 विषय विज्ञान प्रकरण नंबर 4 परमाणुનું બંધારણ। હવે આપણે પરમાણુના બંધારણ વિશે સૌપ્રથમ આપણે થોમ્સનનો પરમાણુ નમૂનો રજૂ કરેલો। આપણે કેવી રીતે વૈજ્ઞાનિકોને પરમાણુનો ખ્યાલ આવ્યો બરાબર છે, પરમાણુની વ્યાખ્યા આપણે સમજાવી અને અલગ અલગ વૈજ્ઞાનિકોએ પરમાણુ વિશેની માહિતી આપી। જેમાં સૌપ્રથમ વૈજ્ઞાનિક હતો થોમ્સન, જેને પરમાણુનો એક નમૂનો રજૂ કર્યો, જે બે પિરિયડ અગાઉના લેક્ચરમાં આપણે સમજાવ્યું હતું। એ પછી ગયા પિરિયડની અંદર આપણે રુધરફોર્ડના પરમાણુ નમૂના વિશે સમજાવ્યું હતું અને એની ટૂંકમાં તમને લખવા આપેલી હતી। હવે આજે આપણે નીલ્સ બોહરનો પરમાણુ નમૂનો વિશે માહિતી આપશું, કારણ કે રુધરફોર્ડે જે પરમાણુ નમૂનો રજૂ કર્યો, થોમ્સને પરમાણુ નમૂનો રજૂ કર્યો, એની અંદર નાની મોટી ત્રુટિ હતી, એટલે કે ભૂલ હતી બરાબર છે। હવે એ ભૂલને આપણે નીલ્સ બોહરે કેવી રીતે સુધારી એની આપણે ચર્ચા કરીએ। અહીંયા લખ્યું છે કે રુધરફોર્ડે રજૂ કરેલા પરમાણુ નમૂનાના વિરોધમાં અનેક સમસ્યાઓ એટલે કે વાધાઓ ઉઠવા લાગ્યા, જેને દૂર કરવા માટે નીલ્સ બોહરે પરમાણુના નમૂના વિશે કેટલીક અભિધારણાઓ આપી। હવે એમાંની પહેલી અભિધારણા એવી હતી કે ઇલેક્ટ્રોનની સ્વતંત્ર કક્ષાઓ તરીકે ઓળખાતી અમુક ચોક્કસ કક્ષાઓ જ પરમાણુ માટે માન્ય ગણાશે બરાબર છે, જેના કારણે રુધરફોર્ડે જે નમૂનો આપ્યો હતો એનો પહેલી સમસ્યા અહીંયા હલ થઈ એના પહેલા નિયમો। બીજા નિયમની અંદર સ્વતંત્ર કક્ષાઓમાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતા નથી, એને એવું કીધું હતું કે ઉર્જા મુક્ત કરે છે, એટલે અહીંયા એને એ પ્રશ્નનું પણ અહીંયા નિરાકરણ કર્યું। હવે આ કક્ષાઓને આપણે ઉર્જા સ્તર તરીકે અથવા કોષો ઉર્જા સ્તર તરીકે આપણે ઓળખીએ છીએ। જેમ કે આ પરમાણુનું કેન્દ્ર છે, પહેલી કક્ષાને આપણે કોષ એટલે આપણે એને કક્ષા કહીશું બરાબર છે। પહેલી કક્ષાને એને કે નામ આપ્યું, બીજી કક્ષાને એને એલ નામ આપ્યું, ત્રીજી કક્ષાને એને એમ નામ આપ્યું અને ચોથી કક્ષાને એને એન નામ આપ્યું, જેને સાંકેતિક ભાષામાં N1, N2, N3 અને N4 વડે દર્શાવવામાં આવે છે। હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જુદા જુદા કોષોમાં ઇલેક્ટ્રોનની વહેંચણીનું એક કોષ્ટક બરાબર છે, પ્રથમ 18 તત્વોના પરમાણુની રચના અહીંયા મેં કોષ્ટક સ્વરૂપે રજૂ કરેલી છે, જે તમને જનરલ લેક્ચરની અંદર પણ સમજાવેલું છે બરાબર છે। પ્રાર્થનાની અંદર જનરલ લેક્ચરની અંદર બધા જ વિદ્યાર્થીઓને સમજાવેલું છે। હવે 1 થી 50 તત્વો પણ તમને મોઢે યાદ હશે બધાને, કેમ કે આપણે હાજરી પણ એ રોલ નંબર પ્રમાણે પૂરતા હતા બરાબર। રોલ નંબર 1 તો આપણે બોલતા હાઇડ્રોજન સરની જગ્યાએ, એ રીતે કરીને આપણે બધા જ તત્વોના નામ તમને યાદ કરાવેલા છે। હવે એમાંનું પ્રથમ તત્વનું નામ હાઇડ્રોજન બરાબર છે, તમને તત્વો યાદ છે હાઇડ્રોજન, હિલિયમ બરાબર છે, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ક્લોરિન, નિયોન બરાબર છે, ઓસ્ટ્રોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન અને આર્ગન। આપણે અહીંયા માત્ર 18 તત્વો લીધા છે, જેની સંજ્ઞાઓ પણ તમને યાદ છે। હાઇડ્રોજન તો H, હિલિયમ તો He, લિથિયમ તો Li, બેરિલિયમ તો Be, બોરોન તો B, કાર્બનની સંજ્ઞા C, નાઇટ્રોજનની સંજ્ઞા N, ઓક્સિજનની સંજ્ઞા O, ક્લોરિનની સંજ્ઞા F, નિયોનની સંજ્ઞા Ne, સોડિયમની સંજ્ઞા Na, મેગ્નેશિયમની સંજ્ઞા Mg, એલ્યુમિનિયમની સંજ્ઞા Al, સિલિકોનની સંજ્ઞા Si, ફોસ્ફરસની P, સલ્ફરની S, ક્લોરિનની Cl અને આર્ગોનની Ar છે। હવે એના પરમાણુ ક્રમાંક વિશે વાત કરીએ તો પરમાણુ ક્રમાંક જે એનો અનુક્રમ નંબર છે એ જ એનો પરમાણુ ક્રમાંક આવશે 1 થી 18 બરાબર છે। અને પ્રોટોનની સંખ્યામાં પણ એ જ રહેશે, કારણ કે પ્રોટોન એ કયો હોય, કેન્દ્ર સ્થાને હોય, પ્રોટોન અને ન્યુટ્રોન કેન્દ્ર સ્થાને હોય, ઇલેક્ટ્રોન જે છે એ આ બહારની કક્ષાઓમાં પરિભ્રમણ કરતા હોય છે। હવે ન્યુટ્રોનની સંખ્યા વધઘટ થશે, ન્યુટ્રોનની સંખ્યાની અંદર વધઘટ તમને જોવા મળશે બરાબર છે। જેમ કે અહીંયા હાઇડ્રોજનમાં ન્યુટ્રોનની સંખ્યા છે જ નથી બરાબર છે, હિલિયમમાં ન્યુટ્રોનની સંખ્યા 1 છે, 2 છે, લિથિયમમાં 4 છે, પરમાણુ ક્રમાંક 3 છે, પણ એની ન્યુટ્રોનની સંખ્યા
4 છે, બેરિલિયમનો પરમાણુ ક્રમાંક 4 છે પણ એની ન્યુટ્રોનની સંખ્યા 5 છે, બોરોનનો પરમાણુ ક્રમાંક 5, ન્યુટ્રોનની સંખ્યા 6. એ જ પ્રમાણે તમે આખું કોષ્ટકને જોઈ શકો છો કે કયા તત્વોની ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે, પ્રોટોનની સંખ્યા કેટલી છે અને બાજુમાં મેં ઇલેક્ટ્રોનની સંખ્યા તમને બતાવેલી છે. હવે ઇલેક્ટ્રોનની વહેંચણી કેવી રીતે થાય? તો વહેંચણી માટે હું તમને કહું કે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે, તો અહીંયા હું બાજુમાં એક ઇલેક્ટ્રોન રચના દોરીશ અને ચલો એ હાઇડ્રોજન, તો હાઇડ્રોજનનો આ એનું કેન્દ્ર સ્થાન છે જેની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન છે. હવે એની બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. બરાબર, એક જ ઇલેક્ટ્રોન છે એટલે એની પહેલી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન આવશે એટલે એ 1 ઇલેક્ટ્રોનનું દાન કરી શકે છે. બરાબર છે. હવે બીજું તત્વ આપણે લઈએ છીએ હિલિયમ, તો એનો પરમાણુ ક્રમાંક 2. તો અહીંયા આ હિલિયમ માટે પહેલી કક્ષામાં એટલે કે કી કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન આવશે એટલે 2 હોય તો સંપૂર્ણ ભરાયેલી કહેવાય. એટલે હિલિયમ એ કોઈની સાથે ભાગીદારી કરી શકતો નથી, કોઈને ઇલેક્ટ્રોનનું દાન કરી શકતો નથી કે ઇલેક્ટ્રોન સ્વીકારી શકતો નથી. હવે આપણે લિથિયમ લઈએ તો લિથિયમ અહીંયા લેવામાં આવે. બરાબર છે. અહીંયા પ્રોટોન ન્યુટ્રોનનું જેમ હું લિથિયમ લખી નાખું છું. તો લિથિયમ લઈએ તો કેટલા આવે? 3 ઇલેક્ટ્રોન આવે. 3 એટલે આ કક્ષામાં ત્રીજો ઇલેક્ટ્રોન નહીં આવે કેમ કે ત્રીજા ઇલેક્ટ્રોન પહેલી કક્ષાની અંદર 2 જ ઇલેક્ટ્રોન સમાવી શકે છે એટલે એના માટે આપણે બીજી કક્ષા દોરવી પડશે અને એની અંદર 1 ઇલેક્ટ્રોન મૂકવો પડશે. તો એ કક્ષાને આપણે કઈ કહીએ છીએ? એલ કક્ષા કહીએ છીએ. બસ આ જ પ્રમાણે આ બધા જ તત્વોની ઇલેક્ટ્રોન રચના મેં અહીંયા લખેલી છે. બરાબર છે. જેમ કે બેરિલિયમ હોય તો અહીંયા 2 અને અહીંયા 2, બોરોન હોય તો અહીંયા 2 અને અહીંયા 3 રહેશે. હવે કેવી રીતે ભાગીદારી કરે એ આપણે સમીકરણ દ્વારા શીખશું. બરાબર છે. બોરોન હોય તો એનો પરમાણુ ક્રમાંક 5 છે એટલે 2 અને 3 હોય, બીજી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય. કાર્બન તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને બીજી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન. નાઇટ્રોજન તો પહેલી કક્ષામાં 2 અને 5 ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં હોય. બરાબર છે. ઓક્સિજન તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન. ક્લોરીન તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન. હવે નિયોન એટલે 10 છે પરમાણુ ક્રમાંક 2 અને 8 એટલે આ કોઈ ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરતો નથી. અહીંયા સંયોજકતા મેં લખેલી છે. કેટલી સંયોજકતા દર્શાવે? ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ અથવા તો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ. બરાબર છે. જેમ કે હાઇડ્રોજન છે તો 1 ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે. બરાબર છે. જ્યારે હિલિયમ કોઈ ઇલેક્ટ્રોન ગુમાવતો નથી કે મેળવતો નથી. બરાબર છે. લિથિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે, 2 ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે. તો હવે જે બાજુમાં લખેલી છે છેલ્લું કોલમ જે સંયોજકતાનું છે, કેટલા ઇલેક્ટ્રોન એકબીજા સાથે જોડાઈ શકે, ભાગીદારી કરી શકે. તો એ જ પ્રમાણે તમારે 1 થી 18 તત્વોની ઇલેક્ટ્રોન રચના લખવાની છે અને એ કોષ્ટકને તૈયાર કરવાનું છે. હવે એ ઇલેક્ટ્રોન રચના તમારે કેવી રીતે લખવાની? તો બધા જ તત્વોને બરાબર છે કક્ષાની અંદર દર્શાવવાની છે. આ બધા જ 1 થી 18 તત્વોને કક્ષા સ્વરૂપે આ પ્રમાણે આકૃતિમાં દર્શાવવાની છે. કારણ કે નીચે જગ્યા નથી. બસ તમારે એક પેજ ઉપર 1 થી 18 તત્વોની ઇલેક્ટ્રોન રચના દોરવાની છે અને સમજવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે 3 વૈજ્ઞાનિકોના નમૂના જોયા. થોમ્સનનો પરમાણુ નમૂનો, રુથરફોર્ડનો અને નીલ્સ બોહરનો. તો છેલ્લે કોનો કયા વૈજ્ઞાનિકનો પરમાણુ નમૂનો સક્સેસ ગયો? તો નીલ્સ બોહરનો. હા, રુથરફોર્ડના પરમાણુ નમૂનાને આપણે ખોટો ના કહી શકીએ કારણ કે એની અંદર થોડી ત્રુટિ હતી, એટલે કે જે બધા તત્વોને લાગુ પડતા ન હતા. જેમ કે આપણે એસિડ બેઝની અંદર તમને કહેલું કે એસિડ હોય બેઝ માટે પણ અલગ અલગ વૈજ્ઞાનિકો આવ્યા. આર્યનિયન્સ આવ્યો, લુઈસ આવ્યો, લોરી બોન્સ્ટન આવ્યો અને છેલ્લે લુઈસનો સિદ્ધાંત સર્વવ્યાપક બન્યો. બરાબર છે. તો એવી જ રીતે અહીંયા પણ અલગ અલગ વૈજ્ઞાનિકોએ પરમાણુ વિશેનો ખ્યાલ આપ્યો અને છેલ્લે નીલ્સ બોહરનો પરમાણુ નમૂનો સક્સેસ ગયો. હવે આ પરમાણુ નમૂનો
આ ઇલેક્ટ્રોન રચના તમારે લખવાની છે અને દોરવાની છે, બરાબર છે. અને આ જ પ્રમાણે કોષ્ટક સ્વરૂપે દોરવાની છે. એ તમારું હોમવર્ક છે, બરાબર છે. કોષ્ટકના 18 નામને તૈયાર કરવાના છે. એની ઇલેક્ટ્રોન રચના, પરમાણુ ક્રમાંક, એની સંજ્ઞા, ન્યુટ્રોનની સંખ્યા, ઇલેક્ટ્રોનની વહેંચણી અને સંયોજકતા, આ કોષ્ટક લખીને તમારે મોઢે કરવાનું છે. અને નીલ્સ બોર્નના પરમાણુ નમૂનાના 2 વિધાનો અને આકૃતિ, બરાબર છે. તમામ વસ્તુ લખવાની છે, મોઢે કરવાની છે. અને કંઈક ના સમજાય તો તમે મને ફોન કરીને પૂછી શકો છો. જય હિન્દ, અસ્તુ.